કે લંકાના દરિયા કિનારે જ્યારે પથ્થર કરવા માંડ્યા ને એટલે લક્ષ્મણે કીધું કે આવું બને નહીં, આ તો અશક્ય ઘટના છે, પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત છે, આવું કેમ બન્યું? એટલે રામે કીધું કે સાંભળી લે લક્ષ્મણ, આ દુનિયાનો નિયમ કંઈક એવો છે કે વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ और प्रतिकूलता એ શીશ મંડરાતી હે। એટલે કે જ્યારે માણસની વિધિ વિપરીત બને, જ્યારે માણસથી વિધાતા ઉઠી જાય, વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ, પોતાના હોય ને એ પારકા બની જાય, અને સ્નેહમય માતા ભી ઘર કે વિરુદ્ધ બિંદુ રામ જैसे पुत को भी वन भिजवाती है। અને નકર કઈ કઈ કોઈ દી થોડી વનવાસ આપે, પણ મારી વિધિ વિપરીત બની ગઈ હતી લક્ષ્મણ, અને હું તો માનવ દેહમાં છું, એટલે વિધિના સંસ્કારોને મારે ઝીલવા પડે। વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ और प्रतिकूलता એ શીશ મંડરાતી है, અને स्नेहमय माता भी घर के विरुद्ध बिंदु राम जैसे पुत को भी वन भिजवाती है। અને હવે સાંભળી લે લક્ષ્મણ, જો ही आता है अनुकूल समय त्यों ही लखन देख बाप सागर में शैल की शिलाएं भी तैर जाती है। જ્યારે માણસનો સમય છે એ અનુકૂળ આવે ને, ત્યારે પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે।